26 સપ્ટેમ્બર 1820ના રોજ ભારતના પ્રખ્યાત સમાજ સુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો જન્મ પશ્ચિમ બંગાળમાં થયો. તેઓ બંગાળના પ્રખ્યાત ફિલોસોફર, શિક્ષણશાસ્ત્રી, સમાજ સુધારક અને લેખક હતા. તેમનું નામ ખરેખર ઈશ્વરચંદ્ર બંદોપાધ્યાય હતું. બાદમાં તેમને વિદ્યાસાગરનું બિરુદ મળ્યું. તેમણે 52 પુસ્તકો લખ્યા હતા. વિદ્યાસાગરને બંગાળના પુનર્જીવનના સ્તંભોમાંના એક ગણવામાં આવે છે. તેઓ સ્ત્રી શિક્ષણના સમર્થક હતા. તેમના પ્રયાસોને કારણે કલકત્તા અને અન્ય સ્થળોએ કન્યા શાળાઓની સ્થાપના થઈ. તે સમયે બંગાળમાં વિધવાઓની હાલત ખૂબ જ ખરાબ હતી, જેના કારણે તેમણે લોકોને વિધવા પુનઃલગ્ન માટે સમજાવ્યા અને તેમના પ્રયત્નોના કારણે 1856માં વિધવા પુનઃલગ્ન કાયદો પસાર થયો. તેમણે બાળ લગ્નનો પણ વિરોધ કર્યો. તેમણે તેમના જીવનના છેલ્લા 20 વર્ષ બિહારના જમતારા જિલ્લાના સાંથલ આદિવાસીઓના કલ્યાણમાં વિતાવ્યા. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું નિધન 29 જુલાઈ 1891ના રોજ કલકત્તામાં થયું હતું. વિજય લક્ષ્મણ માંજરેકરનો જન્મ 26 સપ્ટેમ્બર 1931ના રોજ મુંબઈમાં થયો. વિજય માંજરેકર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હતા, જેમણે 55 ટેસ્ટ મેચ રમી હતી. ભારત તરફથી રમવા માટે તે શ્રેષ્ઠ ઝડપી બોલર હતા. માંજરેકર રણજી ટ્રોફીમાં 6 રાજ્યની ટીમો માટે રમ્યા, જેમાં બોમ્બે, બંગાળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. તેમણે 1951માં કલકત્તામાં ઇંગ્લેન્ડ સામે તેમની પ્રથમ ટેસ્ટ મેચ રમી. તેમણે તેમની પ્રથમ ટેસ્ટ સદી જૂન 1952માં ઇંગ્લેન્ડ સામે હેડિંગ્લે ખાતે 133 રન બનાવીને રમી હતી. 1953માં ભારતમાં વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ દરમિયાન વિજય માંજરેકર ટીમના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન સાબિત થયા હતા અને તેમને 3 સદી ફટકારી હતી. તેમને ફેબ્રુઆરી 1965માં મદ્રાસ ખાતે ન્યૂઝીલેન્ડ સામે તેમની અંતિમ ટેસ્ટ ઇનિંગમાં સદી ફટકારી હતી. તે સમયે માંજરેકર તેમના સમય દરમિયાન સિક્સર ફટકાર્યા વિના સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. તેમણે લગભગ 3208 રન બનાવ્યા હતા. વિજય લક્ષ્મણ માંજરેકરનું 18 ઓક્ટોબર 1983ના રોજ મદ્રાસમાં અવસાન થયું હતું. સુબેદાર જોગિંદર સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1921ના રોજ પંજાબમાં થયો. તેઓ શીખ રેજિમેન્ટના ભારતીય સૈનિક હતા. 1962માં ભારત ચીન યુદ્ધમાં અસાધારણ બહાદુરી માટે તેમને મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. સુબેદાર જોગિંદર સિંહ 1936માં બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા હતા અને શીખ રેજિમેન્ટમાં 1લી બટાલિયનમાં સેવા આપી હતી. 1962ના ભારત ચીન યુદ્ધ દરમિયાન તે નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સીમાં બુલમા મોરચામાં એક ટુકડીનું નેતૃત્વ કરી રહ્યા હતા. સંખ્યા કરતાં વધુ હોવા છતાં તેમણે બહાદુરીપૂર્વક તેમના સૈનિકોનું નેતૃત્વ કર્યું. તેમણે એકલા હાથે 50થી વધુ ચીની સૈનિકોને મારી નાખ્યા હતા. જ્યાં સુધી તે ઘાયલ ના થયા અને પડ્યા નહીં, ત્યાં સુધી તેમણે ટીમને અદમ્ય હિંમત બતાવી. આખરે ચીની સેનાએ તેમની ધરપકડ કરી લીધી. જોગિંદર સિંહ 23 ઓક્ટોબર 1962ના રોજ ચાઇનીઝ કસ્ટડીમાં ઈજાઓને કારણે મૃત્યુ પામ્યા. જોગિંદર સિંહની બહાદુરી માટે તેમને પરમવીર ચક્ર, ભારતના સર્વોચ્ચ લશ્કરી સન્માનથી નવાજવામાં આવ્યા હતા. બાદમાં ચીને 17 મે 1963ના રોજ તેની બટાલિયનમાં તેની રાખ મોકલી, જે સંપૂર્ણ સન્માન સાથે તેમની પત્નીને સોંપવામાં આવી હતી. ડોક્ટર મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ પંજાબ, ભારતમાં થયો. મનમોહન સિંહ ભારતના પ્રજાસત્તાકના 13મા વડાપ્રધાન હતા. 2004ની લોકસભાની ચૂંટણીમાં તેમની જીત પછી તેઓ જવાહરલાલ નહેરુ પછી ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા, જેમણે સફળતાપૂર્વક 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો. આ કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ તેઓ સતત બીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા. મનમોહન સિંહે દેશમાં સામાન્ય ચૂંટણીના પરિણામો બાદ 22 મે 2004ના રોજ વડાપ્રધાન તરીકે શપથ લીધા. મનમોહન સિંહ દેશના પીએમ બનનાર પહેલા શીખ હતા.
2004ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ 145 બેઠક સાથે સૌથી મોટી પાર્ટી બની અને અન્ય પક્ષો સાથે ગઠબંધન કરીને યુપીએ સરકાર બનાવી. મનમોહન સિંહ 22 મે 2004 થી 26 મે 2014 સુધી વડાપ્રધાન રહ્યા. વડાપ્રધાન તરીકે મનમોહન સિંહ કોલસા કૌભાંડ અને 2G કૌભાંડને લઈને વિવાદોમાં રહ્યા. મૌન પીએમ તરીકે તેમની ટીકા પણ કરવામાં આવી હતી. 2009 થી 2014 દરમિયાન પીએમ તરીકેના તેમના બીજા કાર્યકાળ દરમિયાન તેમની કાર્યશૈલી પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા, જેના કારણે દેશની અર્થવ્યવસ્થામાં મંદી આવી હતી. મનમોહન સિંહને 1987માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. 26 સપ્ટેમ્બર 1923ના રોજ એક્ટર દેવાનંદનો જન્મ ગુરદાસપુરમાં થયો. દેવાનંદ હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા, લેખક, ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક હતા. દેવાનંદને ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી મહાન અને સૌથી સફળ અભિનેતા માનવામાં આવે છે. કહેવાય છે કે દેવાનંદ કામની શોધમાં મુંબઈ આવ્યા હતા અને મિલિટરી સેન્સર ઓફિસમાં 160 રૂપિયા પ્રતિ માસના પગારે કામ કરવા લાગ્યા હતા. ટૂંક સમયમાં જ તેને પ્રભાત ટોકીસની ફિલ્મમાં હમ એક હૈમાં કામ કરવાની તક મળી. તે પછી એમને ક્યારેય પાછું વળીને નથી જોયું. 6 દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં દેવાનંદે 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. તેમને 4 ફિલ્મફેર એવોર્ડ જીત્યા, જેમાં 2 શ્રેષ્ઠ અભિનેતાનો સમાવેશ થાય છે. ભારત સરકારે તેમને 2001માં ભારતના 3જા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણ અને 2002માં દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યા હતા. દેવાનંદનું 3 ડિસેમ્બર 2011ના રોજ લંડનમાં અવસાન થયું હતું. 26 સપ્ટેમ્બર 1960ના રોજ પ્રથમ ટેલિવિઝન પ્રમુખ પદની ચર્ચા થઈ. જ્હોન એફ કેનેડી અને રિચાર્ડ નિક્સન વચ્ચે આ ચર્ચાએ અમેરિકન ચૂંટણીમાં પ્રચારની સમગ્ર રીત બદલી નાખી. આજે પણ અમેરિકામાં ચૂંટણી પ્રચાર માટે પ્રમુખ પદની ચર્ચા મહત્વની માનવામાં આવે છે. યુએસએમાં પ્રમુખ પદની ચૂંટણીના પ્રચાર દરમિયાન ઉમેદવાર માટે એક અથવા વધુ ચર્ચાઓમાં ભાગ લેવાનો રિવાજ બની ગયો છે. એવું કહેવામાં આવે છે કે 1960ની આ અમેરિકન ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીએ કેનેડી અને રિપબ્લિક પાર્ટીએ નિક્સનને નોમિનેટ કર્યા હતા. બંને ઉમેદવારો જોરશોરથી પ્રચાર કર્યો હતો. ટીવી ઉપર બંને વચ્ચે 4 વખત દલીલો થઈ હતી. આ ચર્ચાને જોઈને પ્રેક્ષકોને અનુમાન લગાવી દીધું હતું કે રાષ્ટ્રપતિ પદ માટે નિક્સન કરતાં કેનેડી વધુ સારા છે. કેનેડી કેમેરા ઉપર સંપૂર્ણ આત્મવિશ્વાસથી ભરેલા દેખાતા હતા, જ્યારે નિક્સન કેમેરાની સામે નર્વસ લાગતા હતા. જો કે બંને વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. કેનેડીને 49.7 વોટ મળ્યા, જ્યારે નિક્સનને 49.6 વોટ મળ્યા હતા.